ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ ગ્રંથને આધારે પૂજ્ય ગુરુદેવ શ્રીના અપૂર્વ ઉદ્ગારોનો આપણે સ્વાધ્યાય અભ્યાસ કરીએ છીએ. ગઈકાલે આપણે સ્વાધ્યાયના શરૂઆતમાં એક બહુ માર્મિક વાત કરી હતી. મુનિપણું એટલે શું? ઘણી બધી વ્યાખ્યાઓની વાત આપણે કરી હતી. પરિશઃ, ઉપસર્ગ અને સમતા ભાવ, સહજ ભાવ, વૈરાગ્યની મૂર્તિ, આવા ઘણા બધા સ્ટેટમેન્ટ આપણે અહીંથી આપેલા. પંડિત ટોડરમલજી સાહેબે 9મા અધ્યાયમાં, મોક્ષમાં પ્રકાશકના 9મા અધ્યાયમાં સમ્યક દર્શનના 4 લક્ષણો કયા? દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહે છે. 7 તત્વોની શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહે છે. આપા પરનું વિવેક, આપા પરનું જ્ઞાન, એને સમ્યક તો કહે છે. અને ચોથું આપ્યું આત્મશ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સમજાણો 4 વાતો. સમ્યકના 4 લક્ષણો આવી રીતે સમજાવ્યા. આત્માર્થીના પુરુષાર્થના ક્રમની અપેક્ષાએ પણ વિચારીએ અને ભૂમિકા પ્રમાણેના વિવેક અને વધતી શુદ્ધિની અપેક્ષાએ પણ વિચારીએ તો આ બહુ પરફેક્ટ છે. કેમ કે દરેક જૈની, દરેક આત્માર્થી જીવ ભાવ ભક્તિ સભર હોય એટલે સહેજે સૌ પ્રથમ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે સમર્પિત થાય. સંસ્કાર અને અભ્યાસ વધે, રુચિ વધે એટલે 7 તત્વો પ્રત્યે વળે, અભ્યાસ સ્વાધ્યાય પ્રત્યે વળે. અને જેમ જેમ 7 તત્વોનો અભ્યાસ થતો જાય તો એ કુંડાળામાં એ અટવાયેલો નહીં રહે. કેમ કે એને એના વિકલ્પોમાં પણ એક જુદું નવો સંસાર દેખાય કે આ 7 તત્વના વિસ્તારોમાં પણ અરે રે આપણે આ ક્યાં નવા ચક્કરમાં આવીને પડ્યા. એમાંથી વહેંચણી કરે સ્વ કોણ અને પર કોણ, આપા પરનું જ્ઞાન. અને આપા પરનું જ્ઞાન પણ હજી 2 વચ્ચે છે. હજી એક જ તો સ્વભાવ પકડમાં આવ્યો નહીં, ધ્યેયની સિદ્ધિ હજી થઈ નહીં. એટલે આપા પરના વિકલ્પ જાળમાંથી નીકળીને પણ આત્મશ્રદ્ધા તરફ પ્રયાણ કરે. સમજાણું? 4 વ્યાખ્યાઓ ખ્યાલમાં આવી. માઇન્ડમાં પરફેક્ટ આ કન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. ઘણું બધું આના ઉપર કહેવા જેવું છે, પણ અત્યારે અહોભાવવાળો જે વિષય ચાલે છે એને માટે હું આ વાત કરું છું. એટલે બોલો જે સહજ પરાન મુખવાળો જે આવ્યો ને સિદ્ધાંત ગઈકાલનો, મુનિરાજ તો સહજ પરાનમુખ હોય છે. તો મુનિરાજ સહજ પરાનમુખ હોય છે એનો અર્થ સમજવા માટે આ 4 સમ્યક્તની વ્યાખ્યાઓની વાત આપણે કરી. સમ્યક્તની 4 વ્યાખ્યાઓ. એમાં જે 7 તત્વની શ્રદ્ધાવાળી જે વાત છે, બીજી એને અને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાને, પહેલી દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, 7 તત્વોની શ્રદ્ધા અને આપા પરની શ્રદ્ધા. એમાં દેવશાસ્ત્ર ગુરુની ખરી શ્રદ્ધામાં 7 તત્વોની શ્રદ્ધા કેવી રીતે છે
અને સાત તત્વોની શ્રદ્ધામાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા કેવી રીતે અંતર્ગર્ભિત થાય છે એકબીજામાં, એને ભેળવીને મેળવીને ટોડરમલજી સાહેબે 2-5 પાનામાં સમજાવ્યા છે. તમે લોકો સમજો છો હું શું કહું છું? ધામજીભાઈ પકડાય છે વાત? સ્વતંત્ર વ્યાખ્યાઓ તો સમજાવી જ, પછી એકબીજામાં કનેક્ટેડ કર્યા એમણે. કેવી રીતે કનેક્શન છે, તો કેવી રીતે એ કનેક્ટેડ છે એકબીજા સાથે એની ખૂબ જ સરસ ચર્ચા કરી. મારો તો એ ટોડરમલજી સાહેબનું સ્ટેટમેન્ટ અને એ લોજિક અને એ પ્રકરણ ટોડરમલજી સાહેબના મોક્ષના પ્રકાશકમાંના બધા જ પ્રકરણોમાંથી અતિ પ્રિય પ્રકરણ છે. જેમ હું ભાવેશભાઈ તમને પૂછું કે તમને સ્વીટમાં શું ગમે, તો તમે કહો કે મને તો બાલુશાહી અથવા પૂરણપોળી, જે પણ ગમતી સ્વીટનું નામ લો ને. એમ મને કોઈ પૂછે કે મોક્ષના પ્રકાશકમાં સેંકડો વિષયો છે એવા, એમાંથી સૌથી ટોપ લેવલનું કયું વિષય, તો હું કહીશ કે આ કયો, સાત તત્વોમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા અને દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં સાત તત્વોની શ્રદ્ધા કેવી રીતે અંતર્ગર્ભિત છે, ઇન્ટરકનેક્ટેડ છે. તો એમાં એક બહુ સરસ વાત આવે છે કે અરહંત અને સિદ્ધ તો દેવ છે. તો અરહંત અને સિદ્ધની શ્રદ્ધા એટલે સાક્ષાત મોક્ષ તત્વની શ્રદ્ધા. હવે જાતને સવાલ કરો, જ્યારે પણ આપણે ભગવાનના દર્શન કરવા માટે જઈએ ત્યારે સવાલ કરો, જાતને પૂછવાનો, એવું લાગે છે કે મોક્ષ તત્વના દર્શન કરીને આવ્યા? ન લાગતું હોય તો લાગવું ન જોઈએ. સિમંદર ભગવાન સિમંદર નથી, આદિનાથ નથી, શાંતિનાથ નથી, સાક્ષાત મોક્ષ તત્વ છે. અજીવનો સવાલ જ નથી ઉઠતો, આશ્રવ બંધનો ઇનામો નિશાન નથી, સાધક નથી એટલે સંવર નિર્જરાય નથી, બાધક નથી એટલે બંધ નથી, આશ્રવ નથી, જડ નથી એટલે અજીવ નથી, જીવ તો છે જ અને સાક્ષાત મોક્ષ છે. જ્યારે આપણે ઘર પરિવાર અને મિત્રો બેઠા હોય ને ત્યારે આવી થોડીક વિચારણાઓ ચાલવી જોઈએ. આપણી ચર્ચાઓ કેવી થાય? બોલે પંચધાતુની તો બહુ જ સરસ છે, સ્ફટિકના તો બહુ હાઈ ક્લાસ, આખા હિન્દુસ્તાનમાં ક્યાંય ન હોય. ભગવાન સ્ફટિકના હોય જ નહીં, મૂરખ. ભગવાન વિતરાગતાથી બનેલા હોય. એટલે હજી આપણને સોનું ચાંદી રેડિયમ પ્લેટિનમ ખનિજ વસ્તુઓ જ, ખનિજ સંપત્તિ જ ગમે છે. હજી આત્મિક સંપત્તિ ગમતી જ નથી. બોલો સાચું કહો ભાવેશભાઈ? હા, સોનગઢમાં છે ને ઓલા સ્ફટિકના ભગવાન વેદીમાં, વચ્ચેની વેદીમાં ક્યાં છે? સોનગઢમાં છે લગભગ. હા, મૂળ મંદિરમાં છે. બીજા બધા ભગવાન એક બાજુમાં અને વખાણ કર્યા રાખે ઓલા. તો ઘણીવાર એવું લાગે આપણા મંદિરોમાં પણ સૌથી વધારે પુણ્યનો ઉદય સ્ફટિકના ભગવાનનો છે. ઓલા વેદી ઉપરના પથ્થરના મહાવીરને તો કોઈ પૂછે જ નહીં. ઓલાને એમ થતું હશે કે યાર આપણે ક્યાં આ પાષાણમાં ઘડાના, આપણે સ્ફટિકમાં હોત તો. પણ છે તો બેઉ મહાવીર જ ને. પણ સાચી વાત કરું તમને, બહુ મા જીનવાણી પર હાથ મૂકીને કહું છું, આપણે ગમે તેટલા જૈનત્વના અભિમાન લઈએ, આપણને હજી જીન દર્શન કરતા નથી આવડતું. મેં મારી વાત કરું છું, આપ સૌ આપનું જાણો. સિમંદર ભગવાન નથી, આદિનાથ નથી, નામ નિક્ષેપ છે. નજરોની સામે શું તરવરે છે? સાક્ષાત વિતરાગતા. કૃપાળુ દેવે લખ્યું છે બહુ સરસ.
ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. 12 અંગનો સાર છે. આ દોહરો કોક વાર આમ ગણગણો, તમે મોઢે કરો, આત્મસાત કરો, ભાવભાસન કરો. જે જે ઈચ્છે જોગીજન, યોગી પુરુષો યોગીન્દ્ર ગોચર. ઇષ્ટોપદેશમાં હમણાં જ આપણે વાંચી ગયા છીએ. તો યોગી પુરુષો જે ઈચ્છે છે, શું ઈચ્છે છે? કે અનંત સુખ સ્વરૂપને ઈચ્છે છે ને. તો એનો મૂળ પદ કોણ છે? કે આત્મપદ અને સહયોગી જીન સ્વરૂપ. બોલો, એક ભગવાન આત્મા છે દેહરૂપી દેવાલયમાં, અને એક જિનાલયમાં છે સહયોગી જીન સ્વરૂપ. તો અનંત સુખ સ્વરૂપ કીધું ને, જે જે ઈચ્છે યોગીજન અનંત સુખ સ્વરૂપ. તો અનંત સુખ સ્વરૂપ એટલે સાક્ષાત મોક્ષ, સાક્ષાત મુક્તિ. તો સ્ફટિકની હોય, સોનાની હોય, ચાંદીની હોય, નવધાતુની, પંચધાતુની, પથ્થરની, કાળી, ધોળી, પીળી, ગમે તેવી હોય. જો એક વાત કરું, દર્શન કરીને બહાર આવતી વખતે, મંદિરમાંથી બહાર નીકળતી વખતે કાળા ભગવાન તો બહુ સારા હતા ને પીળા ભગવાન તો બહુ સારા હતા ને ફલાણા બહુ સારા હતા, આ જો વિકલ્પો ભેગા લઈને આવ્યા તો આપણે જડના દર્શન કરીને આવ્યા, જીનના દર્શન કરીને આવ્યા જ નથી. કંઈક સમજાય છે? તો અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, જિનેન્દ્ર ભગવાન સાક્ષાત મોક્ષ તત્વ એવી રીતે લીધું છે. અને ગુરુની જ્યારે વાત આવી, ગુરુ એટલે અહોભાવવાળા મુનિરાજોની જ્યારે વાત આવી ત્યારે એવું લખ્યું, ગુરુ એટલે સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ. શું ચિંતન છે, હા, શું મેળવન છે ને ગજબની વાત. નિર્ગ્રંથ કુંદ કુંદ દેવમાં ટોડરમલજી સાહેબને કુંદ કુંદ દેવ નથી દેખાતા, સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ દેખાય છે. અને સંવરમાં હોય શું? સંવર એટલે શું? સંવર એટલે આમ કે હવે આગમન કોઈનું નહીં, ઉન્મુખતાના બારણાને બંધ કર્યા અને પરાન્મુખ થયા. એ સહજ પરાન્મુખતા એ સાક્ષાત સંવર તત્વ છે. ગઈકાલનો સ્વાધ્યાય એને માટે મારે આટલી જ વાત કરવી હતી. સહજ પરાન્મુક્તા એટલે સંવર તત્વ. એના માટે મેં તમને છેલ્લી 10-12 મિનિટ સુધી બધી વાત કરી, 13-14 મિનિટ સુધી વાત કરી. અરે એક એક સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, મોક્ષમાં પ્રકાશક, સત્તા સ્વરૂપ ઘોળીને પી જાઓ એક એક ગ્રંથો, એક એક શાસ્ત્રો. આજના સ્વાધ્યાયમાં રમઝટ સવારે બોલાવી હતી, ગુરુદેવે બોલાવી અને આપણે પણ પછી કલાક જે બોલાવી છે, હા, આમાં સોસર વટ ઉતરી જાય અંદરમાં. સાંભળવા જેવું છે. જાનાતિ યહ સ જાનાતિ મોક્ષ સૌખ્યમ નિરંતરમ. મુક્તિના સુખને તે નિરંતર જાણે છે, વેદે છે, ભોગવે છે, અનુભવે છે, સંચેતે છે. કે કોણ? સ્વપરાંતરમ જાનાતિ, જે આપા પરનો ભેદ જાણે છે, આંતરો જાણે છે, સાંદની જેને ખબર છે. આ સ્વ છે અને આ પર છે. પરનો અંશ પણ પોતાનામાં
ન મેળવે અને સ્વનો અંશ પણ પરમાં જવા ન દે. જીવને જીવમાં રાખે, જડને જડમાં રાખે, સ્વને સ્વમાં રાખે, પરને પરમાં રાખે. આ ભેદ રેખા જેને ખબર હોય તો કહે છે કે એ ભેદ રેખા સ્વપરાંતરમ જાનાતી, એ કોને ખબર હોય કે જેની પાસે સંવિત્તિ છે. સંવિત્તિ એટલે આત્મસંપદા, અનુભૂતિ. પછી એના પહેલાં શું કીધું? સંવિત્તિ કોને પાસે? જેની પાસે અભ્યાસ છે. ભાવેશભાઈ ખોલો, એ શ્લોક ખોલો એમાંથી. મન નથી ખબર. અને એના પહેલાં કીધું અભ્યાસ કોને હોય? જેના ભાગ્યમાં ગુરુનો ઉપદેશ હોય. હવે જોજો સંસ્કૃતમાં શ્લોકમાં ભાવેશકુમાર, હવામાં બાણ નથી મારતો, એક એક શ્લોકના એક એક શબ્દ બરાબર મગજમાં ફિટ કરીને બોલો છો. ગુરુ ઉપદેશાદ અભ્યાસાત છે ને? એટલું તો આવડે ને આપણને વાંચતા? હા. ગુરુ ઉપદેશાત અભ્યાસાત, સંધિ છૂટી પાડીને બોલવાનું. ગુરુ ઉપદેશાત, સૌથી પહેલું કારણ કયું છે? ગુરુના ઉપદેશ વડે. પછી શું લખ્યું? અભ્યાસાત, અભ્યાસ વડે. કેમ કે ગુરુનો ઉપદેશ સાંભળ્યા, જે પોતે સંવર તત્વ છે સાક્ષાત સહજ પરાન્મુખ, એના અભ્યાસ, એનો ઉપદેશ સાંભળ્યા, એનો ઉપદેશ સાંભળીને શું કરવાનું? ધંધે લાગી જવાનું. ધંધે લાગી જવાનું એટલે અભ્યાસમાં લાગી જવાનું. અભ્યાસ એટલે આત્માર્થીનો ધંધો. ગુરુનો ઉપદેશ એટલે આત્માર્થીને આત્મકલ્યાણ માટેની ટ્રેનિંગ. એ ટ્રેનિંગ કેમ્પ હોય. ગુરુના ઉપદેશ, ગુરુનો ઉપદેશ સાંભળવો એ શું છે? એ ટ્રેનિંગ કેમ્પ છે. અને અભ્યાસ શું છે? એ પ્રેક્ટિકલ લાઈફ છે. ધંધાના આપણા ક્યાં કલાકો હોય? સન્ડેના ક્યાં રજા હોય? બોલો. સવારે 7 વાગે જવું પડે અને 5 વાગે જવું પડે. રાત્રે 12 વાગે આપણે પાછા આવીએ, કદાચ 2 વાગે, કદાચ 3 વાગે. કાંઈ ધંધાના કલાકો નક્કી છે? એમ અભ્યાસના પણ કલાકો નક્કી ન હોય. હા, ઓલો ગુરુનો ઉપદેશના કલાકો નક્કી છે. એ ગુરુ જ્યારે સવિકલ્પ અવસ્થામાં હશે ત્યારે જ ઉપદેશ આપશે. પછી કહે છે કે વયા જાઓ, હવે અમને અમારું કરવા દો. પોઈન્ટ સમજાય છે? તો ગુરુ ઉપદેશાત, અને પછી કહે છે કે અભ્યાસાત, અભ્યાસ કરે. અને અભ્યાસનું ફળ શું? સંવિત્તે હે છે ને ત્રીજો શબ્દ, એ અનુભવ. તો ગુરુનો ઉપદેશ નંબર 1, નંબર 2 અભ્યાસ, નંબર 3 અનુભવ. અનુભવનું ફળ શું? તો કહે છે કે સ્વપરાંતરમ. પછી નીચે લીધું જાનાતી, તે જ સ્વ અને પર આપા પરનો અંતરને જાણે છે. દેહને જાણે, જીવને જાણે, જીવના સ્વરૂપને જાણે, દેહના સ્વરૂપને જાણે, સંસાર શરીર ભોગોની વાસ્તવિકતાને જાણે, અરે અનિત્યતાને જાણે, અશરણતાને જાણે, બધું જ જાણે. સંસારની અસારતાને જાણે. એ બધું સ્વ અને પર, સ્વ અને પર, સ્વ અને પર. એક ઓર રામ, બીજી ઓર ગામ. બરાબર એના ભાવ ભાષણમાં જાણવામાં આવી જાય. કોને? જેની પાસે અનુભવ હોય એને. અનુભવ કોની પાસે? અભ્યાસ હોય એને. અભ્યાસ કોની પાસે? ગુરુનો ઉપદેશ હોય એને. ગુરુનો ઉપદેશ કોની પાસે હોય? જે મંદિરે રોજ આવે એની પાસે. મંદિરે કોણ આવે રોજ? ભવના જેના કિનારા નજીક આવ્યા હોય એ. ભવિતવ્યતાના બારણા જેના ખુલ્યા હોય, કપાટો ખુલ્યા હોય એને. છે ને ગજબની વાત રઘુભાઈ? ધંધા, વ્યાપાર, ગ્રહસ્થાશ્રમની પ્રવૃત્તિઓ સાવ છોડો. જીનવાણી એવું તો કહેતી નથી.
પણ ઓછા તો કરો. પૂજ બેન શ્રી સ્વાનુભૂતિ દર્શનમાં ગ્રહસ્થ આશ્રમના કેટલાક કામ તો કરવા જ પડે, પણ કયા કામ કરવા કયા ન કરવા એ પોતાના વિવેક ઉપર નક્કી છે. હવે અત્યારે તમે સ્વાધ્યાયમાં આવ્યા છો, હવે આવા ટાણે તમે ઉઘરાણી માટે પણ જઈ શકો છો ને, જનારા જાય જ છે ને. હા, 9 પછી જઈએ તો વાંધો શું છે એમાં? અને ભાગ્યમાં જો હશે ને તો ઓલો ઘરે આવીને આપી જાય, ત્યાં સુધી હળિયાપટ્ટી કરવી ન પડે. સાચી વાત કરું, આપણે જ ટેવ પાડી હોય છે, આપણે જ ટેવ પાડી હોય છે ઓને કે અમે આવશું ઉઘરાણી માટે, ત્યારે તમે આવશો તો સારું ને. એનો 50 રૂપિયાનું પેટ્રોલ બચી જાય છે, સમય શક્તિ. કેમ કે એને ખબર જ છે આ એવો મજૂર છે, માલ દેવાય આવે પૈસા લેવાય આવે, આપણે ક્યાંય જવાનું નહીં. તો શેઠિયાની જિંદગી તો એ જીવે છે. સમજો આ વાતને, સમય શક્તિ કેટલો એમાં દુરુપયોગ થાય છે, વિચાર કરો. જવું પડે એ તો બિઝનેસ, એ પાર્ટ ઓફ ધ બિઝનેસ છે, પણ હાથે કરીને હૈયે વાગે એવા ધંધા ન કરાય. રવિન્દ્રભાઈ પંડિતજીએ એકવાર વાત્સલ્યની વ્યાખ્યા બહુ સરસ આપે. આત્મવાત્સલ્ય ન તૂટે ન ભંગાય ત્યાં સુધી સાધર્મીની મદદ કરવી, એનું નામ વાત્સલ્ય. હવે અંદર આપણને જો ખલેલ પહોંચવા માંડે, એ આપણી જ આત્મશાંતિને કોતરીને ખાય, એને વાત્સલ્ય ન કહેવાય, એ જાત ઉપર ઉપસર્ગ કહેવાય. આવા ધંધા કરાય એમ. તો ખ્યાલમાં આવ્યું, આ જે વાત કરીએ છીએ આપણે, મુનિરાજ એટલે સાક્ષાત સંવર તત્વ છે. એને આશ્રવોના બારણાઓને બધા બંધ કરી દીધા. સહજ પરાન્મુખ એટલે આ બધી થોડીક 4 વ્યાખ્યાઓ સમ્યક્તની. એમાં જનેન્દ્ર ભગવાન એટલે સાક્ષાત મોક્ષ તત્વ, અને નિર્ગ્રંથ મુનિરાજ એટલે સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ છે. શુદ્ધિનો ઝરણો એટલે સંવર, અને શુદ્ધિના ધોધ એટલે નિર્જરા, શુદ્ધિની પૂર્ણતા દરિયો એટલે મોક્ષ. શુદ્ધિની ઉત્પત્તિ સંવર, વૃદ્ધિ નિર્જરા, પૂર્ણતા મોક્ષ. ખ્યાલમાં આવે છે? આવો એનો ભાવભાષણ કરવું. એટલે આમાં જે ચર્ચા ચાલે છે, રહી રહીને એના ઉપર મન આપણું વિશેષ ને વિશેષ રમે છે કે મુનિરાજ એટલે સહજ પરાન્મુખ દશા, જે આપણે કાલે વાંચી ગયા છીએ कि मुनिराज तो पर से सहज परान्मुख है. આપણને જો 5 ઇન્દ્રિયોના વિષયો અને સંસાર અવસ્થાની ગ્રહસ્થ આશ્રમની બાહ્ય પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક ખેંચવું પડે છે. દશલક્ષણના આરાધનાના દિવસો હોય તો ઓફિસમાં કે જ્યાં પણ નોકરીએ ધંધે જતા હોય ત્યાં એડજસ્ટમેન્ટ કરવું પડે છે. ભાઈ 10 દિવસ હું 2 કલાક મોડેથી આવીશ, નહીં તો અમે 10 દિવસ આવશું નહીં. એટલે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. ત્યાં સહજતા નથી. મુનિરાજને કોને પૂછવા જશે? એની માથે કોણ ધની છે? અચ્છા, એમની કોઈ દિશા નક્કી હોય? ઉનાળામાં આપણે ઉત્તર ભારતમાં વિહાર કરવાનો, શિયાળામાં પછી દક્ષિણ ભારત તરફ આવવાનું, એ ઋતુ પ્રમાણે વિહાર કરે. જો ઋતુ પ્રમાણે વિહાર કરે તો મુનિપણું રહે?
એ બધા પાપના ધંધા આપણે કરવાના છીએ ગ્રહસ્થો. ઉનાળામાં કુલ્લુ મનાલી, જમ્મુ કાશ્મીર, હા, જ્યાં બરફબારી થતી હોય, એટલે જો તમે વિચાર કરો, આપણે ગ્રહસ્થ આશ્રમની સહેલ કહેવાય ને, સહેલ પ્રવાસ, પિકનિક, પાંચે પાપ અને પાંચે ઇન્દ્રિયોની વાસનાથી ખદબદતી હોય છે દરેક પ્રવૃત્તિ. તોય આપણે આપણી જાતને એમ કહીએ અમે બહુ ધાર્મિક. એક કે પ્રવૃત્તિ બતાવો ધાર્મિક જેમાં 6 કાય જીવોનો ઘાત ન હોય. હું એમ નથી કહેતો કે આપણે ગ્રહસ્થાશ્રમમાં હરવું નહીં, ફરવું નહીં, પણ છતાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિવેક તો હોવો જ જોઈએ. તો મુનિરાજ તો સહજ પરાન્મુખ છે, એમ પરથી સહજ પરાન્મુખ છે. ભાવેશભાઈ, પર એટલે શું? બરાબર. તમે એક ભક્તિ સાંભળી છે, નિર્ગ્રંથો કા માર્ગ, એમાં એક પંક્તિ આવે છે બહુ સરસ. પંચેન્દ્રિય કા વિસ્તાર નહીં જિસમેं વહ દેહ ही પરિગ્રહ है. પરિગ્રહ છે દેહ. દેહ તો છે પણ એમાં 5 ઇન્દ્રિયનો વિસ્તાર નથી. 5 ઇન્દ્રિયો એ છે, 5 ઇન્દ્રિયો એ છે, દેહ પણ છે, પણ 5 ઇન્દ્રિયનો વિસ્તાર નથી. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા કઈ ઉંમરમાં લીધી હતી? 30 વર્ષની ઉંમરમાં. 30 વર્ષની ઉંમર એટલે ગરડા થયા હશે, કેમ? બોલો દામજીભાઈ. વજ્રનો દેહ ને, ફાટ જુવાની હોય કે નહીં? અને આવા જુવાનીમાં નગ્ન થઈને નીકળી ગયા હોય, વિચાર કરો સંયમ કેટલો બલવાન હશે. તીર્થંકરનો જીવ છે. અચ્છા, એ 72 વર્ષ જ જીવ્યા. આ પંચમકાળમાં તો ઘરે ઘરે 90 વર્ષના છે. એ થોડીક સરખામણી કરો. ભગવાન મહાવીર 72મી વર્ષે તો જતા રહ્યા, મોક્ષે જ ગયા. આપણા હાલ શું છે 72 વર્ષની ઉંમરમાં? 75 ગણો ને, 80 લો, 90 લો. હજી ત્યાગ પ્રત્યે, વૈરાગ્ય પ્રત્યે, આત્મહિત પ્રત્યે, આત્મકલ્યાણ પ્રત્યે વલણ નથી, જાગૃતિ નથી. અને ઓલા તો 30 વર્ષની ભરી જુવાનીમાં પણ જૈનેશ્વરી દીક્ષા લઈને જતા રહ્યા. કંઈક સમજાય છે? સરખામણીની વાત કરું છું. એ જ મેં સવારે આજે વાત કરી. લાગે એને લાગે, લાગે એને લાગે. મુનિરાજ તો પરથી, હા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, સહજ વર્તે છે, સહજ પરાન્મુખ. જો રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કહે છે, સંયમ તમે ગમે તેટલું સાંભળો, સંયમ નહીં થાય. સમજો તો સંયમ થાય, સાંભળવાથી નહીં થાય. ધનજીભાઈ, સાંભળવાથી નહીં થાય, સમજવાથી થાય. અને સમજણમાં વિવેક કેળવાયેલો. આજે ગુરુદેવના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી. એક ઓલી લૌકિક અભ્યાસ અને લૌકિક ભણતરની કેળવણી અને એક આ કેળવણી. એવું સરસ બોલ્યા છે આજના પ્રવચનમાં કે લૌકિક ભણવામાં તું આમ કર તો આમ થશે, તો આમ કર તો આમ થશે. તો બધી ભેળસેળવાળી પાપની કેળવણી છે બહારની. છે કે નહીં? આવું જ છે, બતાવો ધનજીભાઈ. દરેક મા બાપ પોતાના દીકરાને જો ભણ, મુવા ભણ, નહીં તો ઢોર ચરાવવા જવું પડશે. પોઈન્ટ સમજાય છે? એટલે ઊંધા છતાં બધા પુરુષાર્થો અને સંયોગલક્ષી ઉપદેશ, ભોગલક્ષી ઉપદેશ. એક તો ઓલી પાપની કેળવણી, અને એમાં એકો એક માહેર.
દરેક મા બાપ માહેર, દરેક માતા પિતા માહેર, દરેક માતા પિતાને પોતાના સંતાનોને એન્જિનિયર બનાવો, ડૉક્ટર બનાવો, એને પૈસા રળતા કેમ કરીને કરવું એ અંગૂઠા છાપે હોય ને મા બાપ, તોય પોતાનો દીકરો સીએ હોય, પોતાનો દીકરો એન્જિનિયર હોય, પોતાનો દીકરો ડૉક્ટર હોય, એને જીવનમાં કંઈક ને કંઈક મોટો બનાવવાનો છે. એટલે ભોગ ક્ષેત્રે મોટા મોટા બનાવવાના મોટા મોટા સપનાઓ સંસારમાં 99.99 લોકોને છે. ભોગને માર્ગે બધા, યોગ અને સમાધિના માર્ગે કેટલા. એટલું સરસ બોલ્યા છે આજે. એક ઓલી કેળવણી, તો આમ કર તો આમ થશે, ઓમ કર તો ઓમ થશે. અને સંતાનોની આંખે તો પટ્ટી બાંધેલી જ છે કશાયની મોહની. અને એક આ કેળવણી, અરે રે ભાઈ, તો સંસાર શરીર ભોગોને છોડીને સ્વરૂપ અને સ્વભાવમાં આવો. કઈ કેળવણી આપણે માનવાની બતાવો, બોલો. મને તો ખરેખર હું તમને કહું, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં ઘણીવાર કોઈ એવી બાબતો આવે ને, એવું લાગે જાણે કે પ્રવચન તો ઠીક છે, પણ આ એક મોટિવેશનલ પોઈન્ટ આવે એમાં. મોટિવેશનલ એટલે પ્રેરણા આપે આપણને, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને કઈ દિશામાં જવું જોઈએ. મળ્યું કમલેશભાઈ તમને? છે પાના નંબર બોલો. જો 103 નંબરના પાને છે. બહુ જ અદ્ભુત વાત હતી, બહુ જ માર્મિક. મને તો એટલો આનંદ આવ્યો કમલેશભાઈ, હું તો આમ ખરેખર આવું કંઈક આવે ને એટલે આમ ધન્યતા અનુભવાય આપણને. અને 4 ચોપડી ભણેલા મહાપુરુષ આપણને આવું મોટિવેશનલ સ્પીચ આપે છે. જો પાના નંબર 103 ઉપર જો, હા અહીંથી ચાલુ થાય છે. જો હા ત્યાં જો, સીધા ત્યાં જો તમે. આ અભ્યાસ જુઓ, આ અભ્યાસ જુઓ. અહીંયા બોલ્યા 102 ઉપર નીચે. જુઓ આ અભ્યાસ, આને કહેવાય અભ્યાસ. ભાવેશભાઈ જુઓ આ અભ્યાસ, આ સંસારનો અભ્યાસ. કેળવણી કરે છે ને પાપનો અભ્યાસ, BA LLB અને હા બહારની બધી ડિગ્રીઓ. સવારે એને પૂછતા હતા કે અમારે અભ્યાસ ન કરવો, આ કોકે પૂછતો હોય. અને એ જો રાજકોટનો જ હતો, આ રાજકોટનો જ હોય, એ જ પૂછે. હિન્દુસ્તાનમાં બીજાની ચિંતા નથી, હા આપણને વધારે છે ચિંતા. રાજકોટમાં પ્રશ્ન હતો, કરવા ન કરવાનો પ્રશ્ન નથી, મોહ છે તો કર્યા વિના. આહા, શું ગજબનો જવાબ છે. મોહ છે તો કર્યા વિના રહેવાનો ક્યાં. કમલેશભાઈ પલકને આ લીટી છે ને, આટલો અંડરલાઈન કરીને મોકલો એને, અને કહો કે પંડિતજીએ કીધું છે, સુનિલભાઈ કીધું છે, મોહ છે તો કર્યા વિના ક્યાં રહેવાનો. એ કુછ છે મરવાનો જ, પ્રવૃત્તિ કરવાનો અને કરવાનો જ. મોહ છે તો કર્યા વિના ક્યાં રહેવાનો. પણ એનું સ્વરૂપ શું છે એ જણાય છે અહીં. તો ભણવાનો ભાવ સંસારનો, એ બધી કેળવણી તો બેને એક મનાવવાની કેળવણી છે. જો બેને એક મનાવવાની કેળવણી છે. એ કેળવણી જ એવી છે કે બેને એક મનાવવું. હું સાચું કહું તમને, કેટલા લોકો ઘરેથી સાંભળે છે, મને તો એ વાત ઉપર જ અનંતથી કરુણા આવે છે હૃદયમાંથી, કે અમેરિકા ભણવા જઈએ તો ગયા હતા ભણવા, અને ધીમે ધીમે ભણતા પછી ત્યાંનું જ સિટીઝનશીપ લેવાના સપના. જો ગયા હતા શેના માટે? ભણવા માટે. અને ધીમે સપના કેવા સેવાતા ગયા? સિટીઝનશીપના. પછી લગ્ન બગન થાય, છોકરાઓ પેદા પછી ત્યાં જ કરવાના. એટલે ધીમે આર્યખંડ પ્રત્યે લાત મારવાનું અને અનાર્યખંડ પ્રત્યે ભોગભૂમિ પ્રત્યે પ્રયાણ કરવાનું. ક્યાં ત્યાગ, ક્યાં વૈરાગી, ક્યાં સંયમ છે નસીબમાં ભગવાનના દર્શન. આને કહેવાય આંધળી પશ્ચિમી સભ્યતા. આંધળી પશ્ચિમી સભ્યતા એટલે અનંતી ભોગ બુદ્ધિ.
આ સાંભળવામાં કડક તો લાગે પણ હકીકત છે. પેકેજનો પ્રેમ, પ્લેસમેન્ટનો પ્રેમ, પેમેન્ટનો પ્રેમ, અને મા બાપ પણ ગઢિયા બુઢ્યાઓ પણ બધા એને દે મારે. બહુ સારું, મારો દીકરો તો અમેરિકામાં કેલિફોર્નિયામાં બહુ મોટા હોદ્દા ઉપર છે. કેટલી પેઢીનું ભેગું કરેલું છે? 7. ભોગવી કેટલો શકવાનો, લઈ જવાનું વ્યવસ્થા કેટલી? એને કર્મધારા કહેવાય, એને કર્મફલ ધારા કહેવાય. એ પાપોપયોગ છે, પુણ્યોપયોગ એ નથી. અને મનને મનાવવા માટે અઠવાડિયામાં એકાદ વખત ક્યાંક મળ્યા, કલાક એક મળ્યા અને સ્વાધ્યાય કર્યા. અમે તો દર અઠવાડિયે કલાક બરાબર સાંભળીએ છીએ. એનાથી કાંઈ દાળિયા વળવાના નથી. અનંતકાળના સંસ્કાર છે. સહજ પરાન્મુક્તા નહીં આવે. જોવા બેને એક મનાવો, આમ કરું તો આમ લાભ થાય ને આમ કરું તો આમ થાય. ભાવેશભાઈ આવું જ છે કે નહીં ધંધામાં? આમ કરો તો આમ થાય ને આમ કરો તો આમ થાય, એવું બધું શીખવાડશે. શું હશે? એમ શીખવાડે છે. લ્યો આ એમ કહે છે, એમ શીખવાડતા હશે તમારા ભાઈ. સાયન્સ, જો સાયન્સ શીખો તો તમને જ્ઞાન થશે. હા, એન્જિનિયર થશે અને ડૉક્ટર થશો ને ફલાણો થશો ને ઢીકણો થશો, તો એ વાત ખોટી. સાયન્સ શીખો તો તમે વિચક્ષણ થશો. ઓહો, સાચું વાત કરું તમને. છોકરો જ્યારે સાયન્સમાં ભણતો હોય ને તો મા બાપ તો એમને જ પાંખ વિના આબમાં ઉડતા હોય. એને ભાવિ સિદ્ધ નહીં દેખાય, ભાવિ ડૉક્ટર દેખાય એને. અને આર્ટ્સ અને કોમર્સને તો એવું ગણે જાણે કે હોપલેસ. અને જરીક બુદ્ધિ ઓછી હોય તો કોમર્સ, એનાથી જરીક ઓછી બુદ્ધિ હોય તો એ તો આર્ટ્સ. આવા બધા તો આપણા ધારાધોરણો છે થિંકિંગના. અને એ બધા ધારાધોરણો ઓલી પાપની વિદ્યામાં જ. આમાં સમયસાર બધું ગાયબ જ છે. કેટલી સરસ વાત છે આ જો. હા, સાયન્સ શીખો તો તમે વિચક્ષણ થશો, એ વાત ખોટી. શીખો તો જગતમાં આપણે કેળવણીથી ઊંચા ઉઠીએ. ઓહો, કેળવણી પામેલા હોય તો ઊંચા ઉઠીએ, એ વાત ખોટી. રાજકોટમાં એવો પ્રશ્ન થયો તો આમાં જો એ આગળ જ બોલ્યા ગુરુદેવશ્રી, મોહી પ્રાણી છે એ કેળવણી લીધા વિના રહેશે નહીં. વાહ, ગજબ છે, ગજબ ગજબ, મજા આવી આમ. પણ એ કેળવણી સ્વપરને એક મનાવવાની કેળવણી છે, અને આ કેળવણી સ્વપરને જુદી પાડવાની છે. બોલો, એક વાક્યમાં બધી વાત આવી, એક જ વાક્યમાં. આ કેળવણી તો સ્વ અને પરને જુદી પાડવાની છે. સરવાળો તો ન્યાય આવ્યો ને. ઓલો ગુરુ ઉપદેશા જો આવ્યો, ગુરુ ઉપદેશમાં પણ એ હતું કે અભ્યાસ કર્યો હતો. શું અભ્યાસ કર્યો? કે આત્મા જ્ઞાયક ચૈતન્ય જ્યોત છે, રાગાદિ વિકલ્પે પર છે, એમ સ્વસંવેદન જ્ઞાનના જ્ઞાનથી સ્વને વેદીને સ્વને અને પરને જાણે છે. બેનો આંતરો, બેનો ભેદ, બેની જુદાઈ, બેની વિશેષતા સ્વસંવેદ જ્ઞાનથી જાણવામાં આવે છે. એમ કે છે બીજા કોઈ જ્ઞાનથી જાણવામાં આવતો નથી. હવે મને તો એમ લાગે છે શ્લોકનો આખો અર્થ ખ્યાલમાં આવી ગયો હશે. ગુરુનો ઉપદેશ, અભ્યાસ, સ્વસંવેદન, અને પછી સ્વપરનું ભેદ જ્ઞાન, અને પછી એનાથી મોક્ષ સુખનો સંચેતન. આવી ધારા અને આવી જીવનશૈલી જેના જીવનમાં હોય એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો, એવા આત્મસાધકો સહજ પરાન્મુખ ન હોય તો બીજા કોણ હોય? વિચારજો. એક શબ્દને પકડીને પણ બેસો ને તો ઘણો બધો ગજબનો માલ નીકળે. આજે આપણે 4 સમ્યક્તની 4 વ્યાખ્યાઓ, એમાં સંવર તત્વ કેવી રીતે, હા, મુનિરાજ એટલે નિર્જરા તત્વ કેવી રીતે, અને ખરેખર જગત માત્રથી પરમ ઉદાસીન દશા, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. સમજાય છે? એ આખી સહજ પરાન્મુખ દશા છે.
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે. તમે અપૂર્વ અવસરના પાઠમાં મલકોમાં પોઈન્ટ કયું ચાલે છે? સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી એ સહજ પરાન્મુક્તા. એટલે મુનિરાજ એટલે તો સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ. તો એ સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ અરહંત અવસ્થામાં ડાયવર્ટ થાય, દેવમાં ડાયવર્ટ થાય ગુરુ તત્વ, તો પછી એની વીતરાગતાનું તો શું પૂછવું? વિચારજો. ઓમ નમઃ સદેવે.